म्यूजिक। अरे तू गई ने ती तलू लागे मारी ना क्या सानी भूलो पड़ी। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जी माताजी मित्रों, स्वागत है આજના એક નવા વિડીયો એડિટિંગની અંદર। તો તમે જે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ જોયું તેવું જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। જો તમે મારી ચેનલ પર નવા હોય અને પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી દેજો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું જોરદાર ટીમની સ્ટેટસ એડિટિંગ કરતા શીખવાનો છું। તો મિત્રો, એવું સ્ટેટસ એડિટિંગ કરવા માટે અલાઇટ મોશન એપની જરૂર પડશે। અને જો તમારી જોડે અલાઇટ મોશન એપ ના હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે, તેથી તમે અલાઇટ મોશન એપને ડાઉનલોડ કરી શકો છો। અને જે મિત્રો ટેલિગ્રામ અંદર જોઈન ના થયા હોય તે મિત્રો ટેલિગ્રામ અંદર જોઈન થઈ જજો। ત્યારબાદ મિત્રો આપણે અલાઇટ મોશન એપને ઓપન કરવાની છે। અલાઇટ મોશન એપ ઓપન કર્યા બાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલાં મિત્રો આપણે અલાઇટ મોશન એપને સાઇન અપ કરી લેવાની છે। અલાઇટ મોશન એપ સાઇન અપ કર્યા બાદ જે પ્લસના બાજુમાં પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમને આ પ્રકારનું બધા પ્રોજેક્ટ ઓપન થઈ જશે। તો સૌથી પહેલાં તમને જે પ્રોજેક્ટ દેખાય છે તેને ઉપર ક્લિક કરી તે પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। અને મિત્રો, હું તમને જણાવી દઉં કે વિડીયોની અંદર જે મટીરિયલ થશે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર અને ટેલિગ્રામ અંદર મળી જશે। અને મિત્રો, ફૂલ પ્રોજેક્ટની અંદર પાસવર્ડ રાખેલો છે, તો વિડીયોને એન્ડ તક પૂરો જોજો। વિડીયોની એન્ડ તક તમને 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી જશે। ત્યારબાદ મિત્રો આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી ગેલેરીને ઓપન કરવાની છે। ગેલેરીને ઓપન કર્યા બાદ તમને આપણે ફોટાને એડ કરી લેવાનો છે। ફોટાને એડ કર્યા બાદ ફોટાના પર ક્લિક કરી જ્યાં કોર્નરમાં 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ફોટાની સાઈઝને ફૂલ કરી દેવાની છે। ફોટાની સાઈઝ ફૂલ કર્યા બાદ ફોટાના લેયર પર ક્લિક કરી આ લેયરને નીચે લઈ જવાનું। ત્યારબાદ મિત્રો ફરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને તમારી જોડે લોગો હોય તો લોગાને એડ કરી લેવાનો છે। અને મિત્રો, હજુ સુધી તમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમને મટીરિયલ ડાઉનલોડ કરવાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર વોટ્સઅપ નંબર આપેલો છે, ત્યાં તમે મને મેસેજ કરી શકો છો। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ ગયો છે। તો હવે આપણે વિડીયોને સેવ કરી લઈએ। તો ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર।